Hello friends, welcome to my YouTube channel. In this video, I am going to teach you about spellings of body parts, and in this video, Vihan is with me. Vihan showing body parts. Vihan बताविश body parts बताविश बराबर. હું ખાલી just તારે બરાબર હું અહીંયા ખાલી જે સ્પેલિંગ બતાવું એ તારા બોડી પાર્ટ્સ બતાવવાના બરાબર. હાય કહી દે બધાને. હાય. ચલો તો આજના આ વિડીયોમાં આપણે શરીરના અંગો એટલે કે બોડી પાર્ટ્સ વિશે શીખીશું. ઓકે, તો ઇન ધીસ બોડી પાર્ટ્સ એટલે કે શરીરના અંગો. બોડી પાર્ટ્સ એટલે શું ભણીશું આપણે? શરીરના અંગો વિશે. લેટ મી ચેક ધ માઇક. ઓકે, માઇક ઇઝ ક્લિયર. ચલો તો શરૂ કરીએ છીએ બોડી પાર્ટ્સ. First body parts is H-A-I-R. What is the spelling? H-A-I-R. Hair. Hair એટલે વાળ. શું થશે? વાળ. તારા હેર બતાવે તો ભાઈ હેર ક્યાં છે? વાળ ક્યાં છે તારા? આ લોકોને બતાવે, મને નહીં બતાવવાનું. હેર આવી રહ્યા કે? ચાલો તો પહેલો સ્પેલિંગ શું છે? H-A-I-R. હેર. હેર એટલે શું થશે? વાળ. શું થશે? વાળ. જોઈ લો. પછી સેકન્ડ સ્પેલિંગ છે H-E-A-D. દેખાય છે સ્પેલિંગ? દેખાય છે? H-E-A-D. હેડ. હેડ એટલે શું થશે? માથું. શું થશે? માથું. હેડ ક્યાં છે ભાઈ તારું? બતાય એમને કે મારું હેડ આવી રહ્યું કે એનું માથું. ચલો વાંધો નહીં. તો બીજું સ્પેલિંગ, ધ સેકન્ડ સ્પેલિંગ ઇઝ H-E-A-D. હેડ. હેડ એટલે શું થશે? માથું. શું થશે? માથું. લેટ મી ટેલ યુ, યુ હેવ ટુ રાઇટ ઇટ વિથ મી. મારી સાથે તમારે લખવાનું છે. 5 times you have to write it and learn with me. Okay, and remain also with me. અત્યારે ને અત્યારે મોઢે થઈ જાય એવી કોશિશ કરવાની છે, because these are basic spelling. આ એકદમ કહેવાય ને કે એકદમ બેઝિક પાયાના સ્પેલિંગ છે જે શરીરના અંગો વિશે તમને આવડવું જરૂરી છે. ઓકે, તો થર્ડ સ્પેલિંગ છે E-Y-E. શું સ્પેલિંગ છે? E-Y-E. આઈ. આઈ એટલે શું થશે? આંખ. શું થશે? આંખ. સ્પેલિંગ શું છે? ફરીથી કહું છું. E-Y-E. આઈ. આઈ એટલે શું થશે? આંખ. તારી આઈસ ક્યાં છે ભાઈ? આંખો ક્યાં છે તારી? ચાલો. ફોર્થ સ્પેલિંગ ઇઝ N-O-S-E. What is spelling? N-O-S-E. Nose. નોઝ એટલે શું થશે? નાક. શું સ્પેલિંગ છે? N-O-S-E. નોઝ. નોઝ એટલે શું થશે? નાક. ધ્યાન. નોઝ ક્યાં છે તમારું? નાક ક્યાં છે? ઓકે, ચાલો તો આ બેઝિક સ્પેલિંગ છે એટલે હું થોડું સ્પીડમાં ભણાવવાની કોશિશ કરીશ. બરાબર? તો તમારે શું કરવાનું છે? સાથે સાથે લખવાનું છે. નહીં તો પછી શું છે કે હું જ્યારે આખા જે 5-7 જે બી સ્પેલિંગ થાય પછી હું તમને સ્ક્રીનશોટ કરી દઉં, તમે પછી પોસ્ટ કરીને પછી લખી શકો છો અને મોઢે કરી શકો છો. ઓકે, ફિફ્થ સ્પેલિંગ ઇઝ C-H-E-E-K. શું સ્પેલિંગ છે? C-H-E-E-K. ચીક. ચીક એટલે શું થશે? ગાલ. શું થશે? ગાલ. એકવાર તમે જોઈ લો. ચલો, શું સ્પેલિંગ છે? C-H-E-E-K. ચીક. ચીક એટલે ગાલ. વિહાનભાઈ ગાલ ક્યાં છે બતાવો તો. દેખાય છે વિહાનભાઈ? દેખાય છે વિડીયોમાં? બરાબર. ઓકે, ચલો. સિક્સ સ્પેલિંગ છે. ચલો છઠ્ઠો સ્પેલિંગ લઈએ છે. લિપ્સ. L-I-P-S. શું સ્પેલિંગ છે? L-I-P-S. લિપ્સ. લિપ્સ એટલે શું થશે? હોઠ. શું થશે? હોઠ. શું સ્પેલિંગ છે? L-I-P-S. લિપ્સ. લિપ્સ એટલે શું થશે?
હોઠ. વિયાનભાઈ હોઠ ક્યાં છે તમારા? ચાલો પછી આગળ 7 સ્પેલિંગ લઉં છું, એ છે શોલ્ડર. SHOULDER. શું સ્પેલિંગ છે? SHOULDER. શોલ્ડર. શોલ્ડર એટલે ખભો. શું થશે? શોલ્ડર એટલે ખભો. શોલ્ડર ક્યાં છે વિયાનભાઈ તમારા? શોલ્ડર ખભો. શોલ્ડર એટલે ચલો હું આ સાથે સ્પેલિંગ તમને એકવાર રિવાઇઝ કરાવી દઉં છું, બરાબર? તો HAIR હેર. હેર એટલે શું થશે? વાળ. પછી છે HEAD હેડ. હેડ એટલે શું થશે? માથું. 1 minute, I will check the mic. Okay, mic is clear. EYE આઈ એટલે શું થશે? આંખ. શું થશે? આંખ. NOSE નોઝ. નોઝ એટલે શું થશે? નાક. ઓકે. CHEEK ચીક. ચીક એટલે શું થશે? ગાલ. LIPS લિપ્સ. લિપ્સ એટલે શું થશે? હોઠ. શું થશે? હોઠ. ક્લિયર દેખાય છે ને ઉજ્જવલભાઈ? SHOULDER શોલ્ડર. શોલ્ડર એટલે શું થશે? ખભો. Firstly, you have to write all the 7 spelling and I will teach in another video or I will explain. Okay, I'm not talking to you guys. The Ujjwal is behind the camera. Sorry. ચલો તો આ સ્પેલિંગ તમારે શું કરવાના છે કે 7 જે સ્પેલિંગ છે એ તમારે શું કરવાનું છે કે 5 વાર તમારી નોટબુકમાં લખી લેવાના છે અને પછી શું કરવાનું છે કે યાદ કરવાની કોશિશ કરવાની છે અને પછી શું કરવાનું છે કે જોયા વગર તમારે એ કમેન્ટ સેક્શનમાં નીચે લખવાના છે, બરાબર? જે પણ હોય એ તમે લખો. જો ભૂલ પડે તો if you have any mistake, if you whenever you comment or in my comment section that if any mistake happen then it's okay. જો ભૂલ થાય તો કોઈ વાંધો છે નહીં, પણ તમે એડિટ નો ઓપ્શન આવે છે ત્યાં જઈને તમે સુધારી પણ શકો છો. ઓકે, તો હું તમને આ તમે એકવાર તમે સ્ક્રીનશોટ લઈ લો. પછી હું શું કરું છું, બીજા 2-5 સ્પેલિંગ હું શીખવાડું છું. પછી આવનારા વિડીયોમાં બીજા સ્પેલિંગ શીખવાડવાની કોશિશ કરીશ. તમે હું સાઈડમાં આવી જાઉં છું, તમે એકવાર જોઈ લો. ઓકે, બરાબર છે. ચલો તો બીજા 2-3 સ્પેલિંગ લઈએ છીએ આપણે. Just a minute. Okay. 7 spelling થયા હતા ને? 7. Okay. 8. ચલો 8મો સ્પેલિંગ છે TEETH. શું સ્પેલિંગ છે? TEETH. ટીથ. ટીથ એટલે શું થશે? દાંત. શું થશે? દાંત. ફરીથી કહું છું, TEETH. ટીથ એટલે શું થશે? દાંત. મારા દાંત તો આ રહ્યા. વિયાનભાઈ તમારા દાંત બતાવો તો. ચલો વિયાનભાઈ દાંત 2 મોટા મોટા છે, બતાવો તો. આગળ ચલો પછી 9 સ્પેલિંગ ઇઝ, ચલો ઈયર નો બાકી રહી ગયો તો આપણે, તો EAR આ કેપિટલ E છે, બરાબર? હું આ રીતે લખું છું EAR. ઈયર એટલે કાન. શું થશે? કાન. EAR ઈયર એટલે કાન. ભાઈ તમારા કાન બતાવો તો વિયાનભાઈ. કાનથી શું થાય છે? કાનથી બોલવાનું કે સાંભળવાનું? ચલો 10. ચલો 10th spelling is hand. HAND. શું છે સ્પેલિંગ? HAND. hand. hand એટલે શું થશે? હાથ. ફરીથી કહું છું, HAND. hand એટલે શું થશે? હાથ. ઓકે. 11th spelling is fingers. FINGERS. શું સ્પેલિંગ થશે? FINGERS.
ફિંગર્સ. ફિંગર્સ એટલે થશે આંગળીઓ. શું થશે? આંગળીઓ. ઓકે, ફરીથી કહું છું સ્પેલિંગ FINGERS. ફિંગર્સ એટલે આંગળીઓ. ચલો ઉપરનો હતો HAND, હેન્ડ એટલે હાથ. ચલો મારા હાથ આ રહ્યા ભાઈ, તમારા હાથ ક્યાં છે? અહીંયા બતાવો વ્યુઅર્સ. ચલો FINGERS. ફિંગર્સ. ફિંગર્સ એટલે આંગળીઓ. મારી આંગળીઓ આવી રહી, તમારી આંગળીઓ બતાવો. અંગૂઠો નથી બતાવવાનો, આંગળીઓ બતાવો. આમ 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 જુઓ, આમ આમ બતાવો. અંગૂઠો સંતાડી દો, બસ. એ થંબ કહેવાય. બરાબર. ચલો 12. ચલો 12 સ્પેલિંગ ઇઝ CHEST. ચેસ્ટ. ચેસ્ટ એટલે છાતી. શું થશે? છાતી. CHEST. ચેસ્ટ એટલે છાતી. બરાબર. છોકરીઓને બ્રેસ્ટ કહેવાય, છોકરાઓમાં યુઝ્યુઅલી ચેસ્ટ કહેવાતો. તમારી ચેસ્ટ ક્યાં છે? છાતી બતાવો તો. બરાબર. ચલો 13. 13મો સ્પેલિંગ છે એલ્બો. એલ્બો એટલે કોણી. ચલો EL, જસ્ટ અ મિનિટ. BOW. શું સ્પેલિંગ છે? ELBOW. એલ્બો. એલ્બો એટલે કોણી. શું થશે? એલ્બો એટલે કોણી. ઓકે, હું આ રિવાઇઝ કરાવી દઉં છું સ્પેલિંગ એકવાર, મારી સાથે તમે જોઈ શકો છો. જો સ્પેલિંગ છે TEETH. ટીથ એટલે દાંત. EAR. ઇયર. ઇયર એટલે કાન. HAND. હેન્ડ એટલે હાથ. FINGERS. ફિંગર્સ. ફિંગર્સ એટલે થશે આંગળીઓ. પછી CHEST. ચેસ્ટ. ચેસ્ટ એટલે છાતી. ELBOW. આ W છે, W ફોર વોચ. એલ્બો એટલે કોણી. કોણી એટલે કોણ? તમારી કોણી ક્યાં છે ધ્યાનભાઈ? બતાવો તો. ઓકે, then in this video 12 13 mic is okay. 12 13 spelling I taught you. मैं તમને 13 spelling શીખવાડ્યા છે. Now what you have to do, you have to write it 5 times. બધા spelling 5 વાર લખવાના છે and try to learn it with me, and after learning and remembering it you have to write these spellings in the comment section. આ બધા તમારે જે 13 સ્પેલિંગ છે તે એકવાર તમે અહીંયા જો, અહીંયા પણ સ્ક્રીનશોટ લઈને હું થોડો સાઈડમાં આવી જાઉં છું એટલે તમને બરાબર દેખાય. ઓકે, તો તમારે હવે શું કરવાનું છે કે 13 જે સ્પેલિંગ છે એ તમારે 5 વાર લખીને મોઢે કરવાના છે અને મોઢે કરીને નીચે કમેન્ટ સેક્શનમાં લખવાનું છે. બરાબર. જો ભૂલ પડે તો કઈ વાંધો છે નહીં. બરાબર. કારણ કે તમે કઈ સારું કામ કરતી વખતે કાં તો નવું કામ શીખતા હોય ત્યારે ભૂલ પડતી હોય છે, તો ભૂલથી ગભરાવાની જરૂર છે નહીં. તો ઓકે, if you watch my video until this, then thank you. And also my YouTube channel name is Sachin Makwana. Then you please make sure subscribe to my channel and like to my channel. विहान, क्या कुछ कहना चाहोगे? नहीं. सब्सक्राइब टू, ऐसा तो बोल दो कि सर की चैनल को सब्सक्राइब कर दो. सर के चैनल को सब्सक्राइब कर दो. और क्या बोल रहा था, और क्या करना होता है? लाइक करो, सब्सक्राइब करो, घंटी बजाओ. चलो, तो थैंक यू, धन्यवाद मारा वीडियो જોવા માટે. તો આ જો મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દો, અને જે નાના બાળકો સાથે જે સ્પેલિંગ શીખવા, નવું અંગ્રેજી શીખવા માંગતા હોય એમને આ વિડીયો શેર કરી દેજો. ચલો મળીશું આગલા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત. મળીશું આગલા વિડીયોમાં. ચલો, ઓકે.